બનાસકાંઠાના ઊણ ગામમાં થોડા દિવસ પહેલાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને હવે બંને સમાજના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। આજે વાવ થરાદ જિલ્લાના એસપી ચિંતન તેરૈયા દ્વારા બંને સમાજો સાથે બેઠક કરી શાંતિ સલામતીની આ બેઠક હતી, જેમાં સામાજિક સમરસતા જાળવવા માટે વાત કરતા શું કહ્યું તેમણે અને મીટિંગમાં શું ચર્ચા થઈ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતી સિંગર કિંજલ રબારીના વિવાદથી શરૂ થયેલો આખો મામલો છે, તેને લઈને બંને સમાજના લોકો સામસામે આવ્યા હતા। થોડા દિવસ પહેલાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા રબારી સમાજ રોષે ભરાયો હતો। રબારી સમાજના લોકોએ સમાજમાં દીકરી પરત આપવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું, જે બાદ ચૌધરી સમાજે રબારી સમાજને દીકરી પરત આપી હતી। ત્યારબાદ જે કંકુ ચૌધરી નામની ચૌધરી સમાજની દીકરી છે તે ઊણ ગામમાં રબારી સમાજના દીકરા સાથે પરણેલી હતી અને તેને પરત કરવા માટે ચૌધરી સમાજના લોકો મેદાને આવ્યા હતા। ત્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે થોડા દિવસ પહેલાં ઊણ ગામમાં બબાલ થઈ હતી। ભારે લગ્ન જેવી સ્થિતિનું નિર્માણ સમગ્ર વિસ્તારમાં થયું હતું। આ ઘટનામાં 16 લોકો સામે નામજોગ અને હજારના ટોળા સામે પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। સાથે જ ગામમાં શાંતિ જાળવવા માટેના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજે વાવ થરાદ જિલ્લાના એસપી ચિંતન તેરૈયા દ્વારા રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક કરી। આ બેઠકમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું, શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી। સાથે જ શું નિર્ણય લેવાયો તે સાંભળો। ગઈ 18મી માર્ચે ઓગડ તાલુકાના ઊણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત માંડી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે, એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય, આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને અને વાવ થરાદ જિલ્લાની પ્રજાને શું સંદેશ? આ યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવ થરાદ જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે। સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે જે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે? પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવે છે। સાંભળેલા વાવ થરાદ જિલ્લાના એસપી ચિંતન તેરૈયા તેઓ કહી રહ્યા છે કે આમાં સમાજમાં
પ્રેમ, એકતા, ભાઈચારો જળવાય તે માટેની આ બેઠક છે. બંને સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે અને સામાજિક સમરસતા જાળવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ગામમાં ન બને તેવી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.